નંબર પ્લેટ છુપાવવી એ મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડ લાદવાનો આધાર હોઈ શકે, પરંતુ તેને આઈપીસીની કલમ 420 હેઠળ છેતરપિંડીનો ગુનો ગણી શકાય નહીં. આપણે ઘણા લોકોને એવું જોવા મળે કે પોતાનું વાહન ચલાવતા હોય તો સીસીટીવીથી બચવા માટે, ઈ મેમોથી બચવા માટે પોતાનું જે વાહન હોય એમાં એને બચાવવા માટેના ઉપાય કરે. ઘણા લોકો છે એ નંબર પ્લેટને વાળી નાખે, કોઈ એની ઉપર કંઈક પડદો લગાવી દે અથવા જાત જાતના નુસ્ખા અજમાવે કે જેને કારણે જે ઈ મેમો છે, ઈ ચલણ આવે એ આવે નહીં અને દંડથી બચી શકાય એવો અખતરો ઘણા બધા કરતા હોય છે. સુપ્રીમ કોર્ટમાં એક કેસ આવો અને એની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે નંબર પ્લેટને ઢાંકી દેવી એ મોટર વ્હીકલ એક્ટ મુજબ દંડની જોગવાઈની અસર થઈ શકે, પરંતુ એને છેતરપિંડીનો ગુનો નહીં કહી શકાય. અને આ કેસ છે એ છેતરપિંડીનો કેસ પોલીસે એક વ્યક્તિ પર કરેલો હતો. એ કેસ સુપ્રીમ કોર્ટે રદ કર્યો. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલો છેતરપિંડીનો કેસ સુપ્રીમ કોર્ટે રદ કર્યો, કારણ કે એ વ્યક્તિએ એની એક્ટિવાની પાછળ જે નંબર પ્લેટ હતી એને કાળા માર્ક્સથી છુપાવી દીધેલી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જની બેન્ચે એવું કીધું કે પોલીસને એવી આશંકા છે કે નંબર પ્લેટ ચલણથી બચવા માટે છુપાવવામાં આવી હતી. તે માત્ર પોલીસનું એક અનુમાન છે. નંબર પ્લેટ છુપાવવી એ મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડ લાદવાનો આધાર હોઈ શકે, પરંતુ તેને આઈપીસીની કલમ 420 હેઠળ છેતરપિંડીનો ગુનો ગણી શકાય નહીં. હવે આ આખા કેસ વિશે વાત કરું કે આ કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો કેવી રીતે. તો એ જેમણે કેસ કર્યો છે એ અઝહર મોહમ્મદ અબ્દુલ સાકર છે, જે તેલંગાણાના રહેવાસી છે. એઓ એક્ટિવા પર જ્યારે જઈ રહ્યા હતા અને એમની પાછળની જે નંબર પ્લેટ હતી એની પર કાળો માસ્ક લગાવેલો હતો, એટલે પોલીસે મોહમ્મદ સાકરની સામે એફઆઈઆર દાખલ કરી અને ચાર્જશીટ પણ દાખલ કરી અને મેજિસ્ટ્રેટે સંજ્ઞાન પણ લીધું. આની સામે મોહમ્મદ તેલંગાણા હાઈકોર્ટમાં ગયા, પરંતુ હાઈકોર્ટે એમની અરજી ફગાવી દીધી. એટલે મોહમ્મદ પછી સુપ્રીમ કોર્ટમાં ગયા. હવે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે છેતરપિંડીનો ગુનો તમે દાખલ કર્યો તો છેતરપિંડી માટે બેઈમાનીનો ઈરાદો, સંપત્તિનું નુકસાન જેવા જરૂરી તત્વો હોવા જોઈએ, જે આ કિસ્સાની અંદર નથી. અને બીજું કે આગળની જે નંબર પ્લેટ છે એ બિલકુલ ખુલ્લી હતી અને એ સ્પષ્ટ વાંચી શકાય એવી હતી. તો એનો મતલબ બિલકુલ એવો નથી કે જો એમણે ઈ ચલણથી કે દંડથી બચવું હશે તો આગળની નંબર પ્લેટ પર એનો યુઝ કરતે, પરંતુ આગળની નંબર પ્લેટ તો ખુલ્લી હતી એટલે એમની સામે છેતરપિંડીનો ગુનો દાખલ નહીં કરી શકાય. જો કે સુપ્રીમ કોર્ટે મોહમ્મદને એવું કીધું કે મોટર વ્હીકલ એક્ટ હેઠળ જે દંડ છે જો એ નહીં લેવામાં આવ્યો હોય તો મોહમ્મદે 1 મહિનાની અંદર આ દંડ ભરી દેવો પડશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.